ભાઈ મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. સુરતમાં આમ આદમી પાર્ટીનો રકાસ નીકળી ગયો. 27 બેઠકો 2021માંથી 4 પર આવીને અટકી ગયા. ઈશુદાન ગઢવીએ કીધું કે અમે એનાલિસિસ કરીશું એનું, પરંતુ ઈશુદાન ગઢવી અને પાર્ટી તો એનાલિસિસ કરશે, પરંતુ એ પહેલા એ જાણવું ખૂબ જરૂરી છે કે આમ આદમી પાર્ટી સુરતમાં આટલું ખરાબ પ્રદર્શન કેમ કર્યું. કારણ કે સુરતમાં તો ફોકસ હતું, સુરતમાં તો રાષ્ટ્રીય નેતાઓએ સભાઓ ગજવી હતી, આખે નાખા રોડ ભર્યા હતા, બાજુમાં સીએમના રોડ શોના કમ્પેરિઝન વાળા ફોટા બધાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. તો કારણ શું છે કે આમ આદમી પાર્ટી જીતી ન શકી? એ બધા જ નાના નાના કારણો જેને ગણતરીમાં લેવા જોઈએ અથવા તો લઈ શકાય એની વાત કરીશું. થોડી અંદરની વાત પણ કરીશું, પરંતુ એ પહેલા કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશ્ચિત રાજ્યગુરુ છે. ભાઈ સુરત આમ તો છે ને હોટસ્પોટ પહેલા દિવસથી હતું, પરંતુ એ સિવાય આમ આદમી પાર્ટીએ હોટસ્પોટ બનાવી પણ દીધું. હતું તો ખરી જ, પરંતુ વધારે બનાવ્યું. અને બાકી રહી જતું હતું તો મનોજ સોરઠિયાને સુરતથી મેદાને ઉતારી દીધા. હવે કારણોની એક બાદ એક વાત કરીએ તો સૌથી પહેલું કારણ જે ત્યાં ચર્ચાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીએ સુરતમાં એટલું બધું ફોકસ કરી દીધું કે ઓવર કોન્ફિડન્સ આવી ગયો અને ફોકસ જ જતું રહ્યું. મનોજ સોરઠિયાને જીતાડવા માટે સુરત આખું આમ આદમી પાર્ટી પાછળ પડી ગયું હતું કે મનોજ સોરઠિયાને જીતાડી દઈએ, અને એની પાછળ એની લાઈમાં બાકી બધા જે કોર્પોરેટર્સ હતા જેને જીતાડવા જરૂરી હતા અને તો જ પ્રદર્શન સારું છે એવું કહી શકાય, પરંતુ ત્યાં ધ્યાન ન આપ્યું એવી ગ્રાઉન્ડ ઉપર ચર્ચા ચાલી રહી છે. થયું એવું કે મનોજ સોરઠિયા તો હારી ગયા અને સાથોસાથ એક પેનલ જીતી, 4 ઉમેદવાર આવ્યા અને બાકી બધા ઘર ભેગા થઈ ગયા, હારી ગયા. બીજું એક કારણ સૌથી મોટું જે જાણવા મળી રહ્યું છે અથવા તો જેની ચર્ચા ગ્રાઉન્ડ ઉપર થઈ રહી છે, એ કારણ એ છે કે આમ આદમી પાર્ટી છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટીના વિરુદ્ધ જે આરોપો લાગ્યા એ આરોપોને મતદારોએ ગંભીરતાથી લીધા છે. હવે સુરતનો એક હવાલાકાંડ લઈ લો, સુરતના હવાલાકાંડ અલથાણામાં બનેલી ઘટના લઈ લો, એમાં આમ આદમી પાર્ટીના નેતાઓનું પોલીસ સ્ટેશનની બહાર હોવું એ ઘટના લઈ લો. હવે સોશિયલ મીડિયા ઉપર તો નેતાઓ એવું કહી દે કે અમારા નથી અને આવું કંઈ નથી, ભાજપ ખોટો આરોપ લગાડે છે, પરંતુ મતદારો મૂર્ખા થોડી છે. મતદારો તો એ વાતને કદાચ ગંભીરતાથી લઈ લીધી અને સુરતમાં આમ આદમી પાર્ટીના ફેવરમાં મતદાન ન કર્યું, અને કર્યું તો પૂરતું ન કર્યું, અને એના કારણે સુરતમાં આમ આદમી પાર્ટીનું ભૂકા બોલી ગયા. અપેક્ષા તો એવી હતી. ત્રીજું સૌથી મોટું કારણ, મેં શરૂઆતમાં કીધું એમ, એટલું બધું સુરત કરી દીધું કે હકીકતમાં જે હાથમાં લેવાનું હતું એ હાથમાંથી છટકી ગયું. હવે એના તમને 2-3 એક્ઝામ્પલ આપી દઉં. 2022માં પણ આ કર્યું હતું. સુરત બધી સભાઓ, કેજરીવાલ સાહેબ ને બાકી બધા રાષ્ટ્રીય નેતાઓ સુરતમાં સભા. એની પાછળનું એક જ કારણ હતું, પાટીદાર સમાજના વોટર્સ. અને એવી અપેક્ષા હતી કે પટેલ સમાજના જે મતદાતાઓ છે આમ આદમી પાર્ટી તરફ આવશે. શા માટે? કારણ કે 1-2 નેતા બહુ નવાઈના ભાષણ કરે છે. 2022માં શું થયું? હારી ગયા. હવે એવું જ એક એક્ઝામ્પલ આપું. 2021 સાયલેન્ટલી આવ્યા અને 27 કોર્પોરેટર જીતીને ભારતીય જનતા પાર્ટીને ટેન્શનમાં નાખી દીધું. એ વાત અલગ છે કે પછી એ જ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા, પરંતુ કહેવાનો મતલબ સાયલેન્ટલી ઘૂસેલા અને સૌથી સારું પરિણામ લઈને આવ્યા. 2022માં પણ એ થયું અને 2026માં પણ એ કર્યું. એટલું બધું ઓવર ફોકસ થઈ ગયું અને લોકો એટલું બધું ધ્યાન આપી દીધું એ વાત પર કે આ લોકો માટે સુરત જ ઇમ્પોર્ટન્ટ છે. સુરતની પાછળ પાટીદાર કમ્યુનિટીનું જે વોટ બેંક છે એને જ ફોકસ કરી રહ્યા છે. કદાચ એવું બને એના માટે થઈને પણ જનતાનો એમને વિશ્વાસ ન મળ્યો હોય. આ શક્યતાઓની વાત કરું છું. એનું એક બીજું હજી એક એક્ઝામ્પલ આપી દઉં. તમે નર્મદામાં પરિણામ જોઈ લો, ટ્રાઇબલ બેલ્ટમાં પરિણામ જોઈ લો. ચૈતર વસાવાએ ભાજપના ભૂકા કાઢી નાખ્યા સાહેબ. અને કેવા ભૂકા કાઢી નાખ્યા! ભારતીય જનતા પાર્ટીના નેતા નર્મદામાં દેખાતા નથી એવી સ્થિતિ થઈ ગઈ છે. શું કામ? એનું બીજું કારણ કહું. એકલા હાથે ચૈતર વસાવાએ ચૂંટણી લડાવી અને પરિણામ સારું લાવીને પક્ષને દેખાડી દીધું કે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે તો મેં ભૂકા કાઢી નાખ્યા. તમારે તો સ્થાનિક નેતાઓ ઉપર વિશ્વાસ મૂકવાનો હતો. આ તો મનોજ સોરઠિયાને જીતાડવાની લાઈમાં અથવા તો મનોજ સોરઠિયા આવ્યા છે, સંગઠનના મહામંત્રી છે, નાનું પદ નથી, સ્વાભાવિક રીતે પક્ષના લોકોને થાય મદદ કરી. અને કદાચ મારી આ વાતથી મનોજ સોરઠિયા કે બાકી કોઈ નેતા એ સહમત નહીં થાય, પરંતુ લોકો ત્યાં વાત કરે છે એટલા માટે હું કહું છું. ચૈતર વસાવા એકલા હાથે લડ્યા. ત્યાં ન તો ગોપાલ ઇટાલિયા ગયા, ન ઈશુદાન ગઢવી ગયા, ન મનોજ સોરઠિયા ગયા, ત્યાં પ્રચારમાં ન ગયા, અને પરિણામ શું આવ્યું? પોઝિટિવ પરિણામ આવ્યું. જુનાગઢમાં આપ જોઈ લો,
એવો કોઈ હા હો વાળો પ્રચાર નહીં. ગોપાલ ઇટાલિયાએ એકલા હાથે સભાઓ કરી અને ગામે ગામ સભાઓ ગજવે. એનું પરિણામ શું આવ્યું? ભૂપત ભાયણીને હરાવી દીધા. ભૂપત ભાયણીને અહેસાસ થઈ ગયો કે આમ આદમી પાર્ટી છોડીને મેં ભૂલ કરી, કારણ કે ભાજપમાં તો કદાચ અપેક્ષા મોટી હતી, પરંતુ પેટા ચૂંટણીમાં કંઈ મળ્યું નહીં અને પછી લડાવી દીધા જિલ્લા પંચાયત, અને જિલ્લા પંચાયત જીતવાની હતી તો હારી ગયા. હવે સવાલ એ છે કે 108 એમ્બ્યુલન્સ ભૂપત ભાયણી કરશે શું? હવે કઈ રાજકીય સફર તરફથી આગળ નીકળવાના છે સ્પ્લેન્ડર લઈને એ ખબર નથી પડતી. કહેવાનો મતલબ એ છે કે સુરત હાર્યું છે, એમાં ભારતીય જનતા પાર્ટીએ તો વોટ લીધા જ છે, પરંતુ આમ આદમી પાર્ટીની કદાચ સ્ટ્રેટેજી ઊંધી જતી થઈ ગઈ એવી પણ ચર્ચાઓ ચાલે છે, જેનું મનોમંથન મને લાગે છે દરેક પક્ષ કરતો હોય, આમ આદમી પાર્ટી પણ કરશે. અને ચોથું એક હકીકત એ પણ સમજી કે કોંગ્રેસ ભલે ત્યાં પ્રચાર પ્રસાર ન કર્યો, પરંતુ વ્યવસ્થિત રીતે આમ આદમી પાર્ટીને નડ્યું છે. જે કોંગ્રેસને આમ આદમી પાર્ટીએ લાઇટલી લીધું હતું, મતોના ધ્રુવીકરણમાં કોંગ્રેસે જ આમ આદમી પાર્ટીનું સૌથી મોટું દુશ્મન નીકળ્યું અને થયું એવું કે સુરતમાં કોઈ વિરોધ પક્ષ બચ્યો છે. અને પાંચમું અને છેલ્લું કારણ, ભાઈ તમે માનો કે ન માનો, સુરત એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. ત્યાંથી CR પાટીલ પણ આવે છે અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ આવે છે. એમને ફેંકેલી ચેલેન્જ એમણે એક્સેપ્ટ કરી અને એમણે સાબિત પણ કરી દીધું કે સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો જ ખિલ્લો ખોડેલો છે ને ખિલ્લો ખોડેલો 5 વર્ષ સુધી રહેશે. હવે ચિંતાની એ વાત છે કે જે 4 જીત્યા છે એ પાછા આપમાં રહેશે કે નહીં? એક તો એમાં શહેર પ્રમુખ છે ભંડેરી સાહેબ, એટલે બાકીના જે છે એ આપમાં રહેશે, કારણ કે 21માં તો બહુ હા હો થઈ હતી, 27 જીત્યા હતા અને બહુ સારી વાત હતી, લોકોને ખૂબ આનંદ થયો હતો કે એક વિકલ્પ આવ્યો, પરંતુ એમાંથી જ તે પછી લોકો હરવું સરકી ગયા. મેહુલ બોગરા જેવા મેહુલ બોગરા સામાજિક કાર્યકર અને એક વકીલ એવું કહે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર એ બરોબર કામ નથી કરી રહ્યા, તો એનો મતલબ શું થયો? એક કારણ એ પણ છે ને, કારણ કે સુરતમાં ભલે સોશિયલ મીડિયા ઉપર અથવા તો હું અહીંયા સ્ટુડિયોમાં બેસીને ગમે એટલી ફાંકા ફોજદારી કરું, પરંતુ સુરતની જે જનતા છે એ તો સાચું જાણતી હશે ને, અથવા તો એનીથી સાચું તો હું નહીં જાણતો હોઉં. કદાચ હું 1 વખત 2 વખત 3 વખત સુરત જઈ 5, 25, 50, 500 લોકો સાથે વાત કરું, પરંતુ જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ છે અત્યારમાં હયાત હતા 2021ની ઇલેક્શનની બોડીમાં, એમણે કેવા કામ કર્યા એની ઉપરથી લોકોએ નક્કી નહીં કર્યું હોય કે આમ આદમી પાર્ટી કામ કેવું કરે છે. કારણ કે હું તો એવું માનું છું કે જે બચ્યા છે, ભાજપમાં નહોતા ગયા, સનિષ્ઠ રહ્યા, આમ આદમી પાર્ટીને વફાદાર રહ્યા, એમને તો ફરી જીતવું હતું. હવે એ ન જીત્યા એની પાછળનું કારણ તમે એમ કહી દો કે સિસ્ટમે કામ કર્યું અને પોલીસ ભારતીય જનતા પાર્ટીની બદલે પોલીસ ચૂંટણી લડતી હતી. આવું બધું ચાલે ખરી ભાઈ, કહેવા માટે બચાવ માટે બધું ચાલે, પણ કહેવાનો મતલબ તમારા કોર્પોરેટર ઓલરેડી જે 21માં જીત્યા હતા એમણે તો પોતાના કામના દમ પર 26માં જીતી જવું હતું ને. એટલે સુરતમાં કોઈ એક ફેક્ટર નથી. સુરતમાં આમ આદમી પાર્ટીએ પ્રયાસ ભરપૂર કર્યો, મહેનત ભરપૂર કર્યો ને એમાં કોઈ ના પણ ન પાડી શકે. અને ટ્રમ્પ કાર્ડ રૂપી મનોજ સોરઠિયાને મેદાનમાં ઉતરવાનો જે નિર્ણય છે, ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે ભાઈ મનોજ સોરઠિયાને કદાચ ફ્રી રાખ્યા હોત તો મનોજ સોરઠિયા તો એ આમ આદમી પાર્ટીનું ઇન્ટેલિજન્ટ યુનિટ છે, જે પ્લાન કરે, જે બાકી બધું ગોઠવે, એને ફ્રી રાખ્યા હોત તો કદાચ બાકી સીટ્સ ઉપર મનોજ સોરઠિયા મદદ કરી શક્યા હોત. પરંતુ થયું એવું, મનોજ સોરઠિયા તો પોતાની સીટમાં જ વ્યસ્ત હશે, કારણ કે એમને પણ જીતવાનું, અને એમને તો જીતવાનું વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે હતું કારણ કે તો પ્રદેશ સંગઠન મહામંત્રી હતા. હવે એ હારી જાય તો સ્વાભાવિક રીતે કોઈ સવાલ પૂછવાનું. એટલે મુદ્દાઓ બહુ બધા છે. હવે સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે અથવા તો કારણ શું ચાલી રહ્યા છે ખબર નહીં, આ મારો વ્યક્તિગત વ્યૂ છે. અને મેં જે સુરતમાં લોકો સાથે વાતચીત કરી, આ નિર્ણય પછી જેટલા લોકોને ફોન કોલ કર્યા, કેટલાક સિનિયર જર્નલિસ્ટ સાથે વાતચીત કરી, એમાંથી આ બધું નીકળેલું છે. હવે કદાચ આમ આદમી પાર્ટીના કારણ અલગ હોય અને એમાંથી એક કારણ જે ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં આપી દીધું કે ભાઈ સિસ્ટમ ચૂંટણી લડતી હતી. એમણે એક શબ્દ કીધો કે હવે ભાજપને કોઈ પ્રેમ નથી કરતું. ભાઈ ભાજપને કોઈ પ્રેમ નથી કરતું તો આખા રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુપડા સાફ થઈ જાય કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના. અને મેં શરૂઆતના જે સવારના લાઈવમાં પણ કીધું હતું અને હું હજી પણ કહું છું કે આમ આદમી પાર્ટી માટે નફામાં નુકસાની છે. 2021માં સુરત સિવાય આમ આદમી પાર્ટી જવલ્લે હતી, એને બદલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધી જ જગ્યાએ આમ આદમી પાર્ટીની હાજરી છે. બાબરામાં તો બનાવી એમણે. કહેવાનો મતલબ આમ આદમી પાર્ટીએ કંઈ ઓવરઓલ રીતે
નુકસાન જ કર્યું છે એવું નહીં, એમને ફાયદો જ છે અને એમના વખાણ થઈ રહ્યા છે ને એમની વાતો પણ થઈ રહી છે, દિલ્હી સુધી પહોંચી ગઈ કેજરીવાલને ત્યાં સુધી, એટલે સારી બાબત છે. પણ હું સ્પેસિફિક સુરતની જ્યારે વાત કરું ત્યારે આ બધા જ મુદ્દા કન્સિડરેશનમાં. અને એનું બીજું કારણ કે જો આ કદાચ થયું હોત તો આમ આદમી પાર્ટી માટે પરિણામ કંઈક સકારાત્મક આવ્યું હોત. હવે કારણો હારના ઘણા બધા હોઈ શકે, વિશ્લેષણ હાર જીતનું ઘણું બધું હોઈ શકે. શું કામ જીત્યા, કે બહુ સારો માણસ હતો ને બહુ, એટલે એવું બધું ઘણું બધું બોલી શકાય. પણ મૂળ રીઝન એ છે કે આમ આદમી પાર્ટીએ કરેલી ગ્રાઉન્ડ પરની મહેનત એ પૂરતી ન રહી. અને બીજા જે સબઓર્ડિનેટ કારણો હતા, હવાલાકાંડ ને આન તે, કદાચ એ અસર કરી ગયા. અને એટલા માટે અંતિમ ઘડીએ આમ આદમી પાર્ટીને જે મત જોતા હતા, અને મતોનું ધ્રુવીકરણ તો એક મુદ્દો છે જ, જે રહ્યો જ છે 2022ની ચૂંટણીથી, કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટીના મત તોડે છે. હવે આ વખતે નવાઈની વાત એ થઈ ગઈ કે કોંગ્રેસે ખાતું ખોલાવ્યું, 1 બેઠક આખા કોર્પોરેશનમાં, અને 4 બેઠક આમ આદમી પાર્ટીની. 115 બેઠક 120માંથી ભારતીય જનતા પાર્ટી રહી ગયું. મૂળ સવાલ, જે ચિંતાનો સવાલ છે, સુરતીઓએ આ વાતનું ધ્યાન આપવું જોઈએ કે 120 બેઠકમાંથી 115 બેઠકો ભારતીય જનતા પાર્ટીની છે, 4 બેઠકો આમ આદમી પાર્ટીની, 1 બેઠક કોંગ્રેસની. એનો સીધો મતલબ એ થયો કે મહાનગરપાલિકામાં કોઈ વિરોધ પક્ષ નહીં, કોઈ જનતાના મુદ્દે રોડ પર નહીં નીકળે, કોઈ જનતાના મુદ્દે કોર્પોરેશનમાં હોબાળો નહીં કરે, કોઈ જનતાના મુદ્દે અવાજ નહીં ઉઠાવે. 5 લોકો છે, એનો અવાજ દબાઈ જશે, 115 છે સામે. એટલે લોકશાહીને વ્યવસ્થિત ચલાવવા માટે અને જનતાના મુદ્દાઓને ત્વરિત પાર પાડવા માટે એક મજબૂત વિરોધ પક્ષ હોવો પણ જરૂરી હોય છે. પરંતુ સુરતમાં અને ઘણી બધી જગ્યાએથી એ ગાયબ થઈ ગયું છે. ખેર, તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી હાર જીતના ખેલ, વિશ્લેષણ અને ઇનસાઇડ સ્ટોરીઝ હજુ અમારી ચાલુ રહેશે. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.